વિદ્યાર્થી મિત્રો કેજે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે કેજે એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો। આજે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 1ના 10 MCQ જોઈશું। પહેલો, તેલ અને ચરબીયુક્ત ખોરાકને લાંબો સમય પડી રહેવાથી કઈ પ્રક્રિયા થવાથી ખોરો થઈ જાય છે? તો આપણે કહી શકાય કે ઓક્સિડેશન પ્રક્રિયા થશે, જેના કારણે એ ખોરો થઈ જશે, તેમજ તેના સ્વાદ અને ગંધ પણ બદલાઈ જાય છે। એટલા જ માટે એમાં નાઇટ્રોજન ઉમેરવામાં આવે છે। મિથેનના દહનથી શું ઉદ્ભવે છે? તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે। લેડ સલ્ફેટ કે જેનું અણુસૂત્ર PbSO4 થશે। કઈ પ્રક્રિયા દ્વારા અદ્રાવ્ય ક્ષારો ઉદ્ભવે છે? તો કહી શકાય કે અવક્ષેપણ પ્રક્રિયા દ્વારા અદ્રાવ્ય ક્ષારો ઉત્પન્ન થાય છે। તેલ અને ચરબીયુક્ત ખાદ્ય પદાર્થોને બગડી જતા અટકાવવા માટે તેમાં કયા પદાર્થનું એન્ટીઓક્સિડન્ટ તરીકે ઉમેરવામાં આવે છે? તો એમાં આવશે નાઇટ્રોજન વાયુ। આ MCQ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે અને આ પ્રશ્ન ગઈ વખતે બોર્ડની પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાયો હતો। છઠ્ઠું, ધાતુની સપાટી પર ભેજ, એસિડ વગેરેના હુમલાને કારણે તે ઝાંખી પડે છે। આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો આ પ્રક્રિયાને આપણે ક્ષારણ તરીકે ઓળખવામાં આવે છે। ધારો કે લોખંડ હોય તો એમાં કથ્થાઈ રંગ જોવા મળે છે, પછી ચાંદી તો ચાંદી લીલા કલરની થઈ જાય, બરાબર। તો આ બધું કહી શકાય। જો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એક પ્રક્રિયક ઓક્સિડેશન પામતો હોય અને બીજો પ્રક્રિયક રિડક્શન પામતો હોય તો તેવી પ્રક્રિયા કેવા પ્રકારની પ્રક્રિયા ગણી શકાય? તો એ પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। રાસાયણિક પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તો તેવી પ્રક્રિયાઓ કેવા પ્રકારની પ્રક્રિયા કહી શકાય? તો એ પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપિત પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે અહીંયા બંને આયનોની આપલે થશે એટલે એને દ્વિવિસ્થાપિત પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। આપણને બુકમાં બેરિયમ સલ્ફેટવાળું ઉદાહરણ આપેલું છે, તેમાં આયનોની આપલે થાય છે અને સોડિયમ સલ્ફેટ, બરાબર, આ બંને વચ્ચે આયનોની આપલે થાય છે એટલે આપણે કહી શકાય કે દ્વિવિસ્થાપિત પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે। તો તમને અણુસૂત્ર પણ પૂછાઈ શકે કે સોડિયમ સલ્ફેટનું અણુસૂત્ર શું થાય, બરાબર। તો આ બધા અણુસૂત્ર તમારે Na2SO4 એવા અણુસૂત્ર યાદ રાખવાના રહેશે। પછી રાસાયણિક પ્રક્રિયા કે જેમાં પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થતી હોય તો તેવી પ્રક્રિયાને આપણે જોઈ લીધું કે એને દ્વિવિસ્થાપિત પ્રક્રિયા કહેવાય। જો એ દ્વિવિસ્થાપિત પ્રક્રિયા છે એનું જ ઉદાહરણ આપેલું છે, જો સોડિયમ સલ્ફેટ આપેલો છે Na2SO4 પ્લસ બેરિયમ ક્લોરાઇડ છે BaCl2, આ વચ્ચે આયનોની આપલે થાય છે એટલે આને દ્વિવિસ્થાપિત પ્રક્રિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। 10મું, સાચું બને તો સાચો વિકલ્પ પસંદ કરો। જે નીચેની પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો? તો એ પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, બરાબર ને? કે આપણે કહી શકાય કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું એક ઉદાહરણ છે, પરંતુ જો નીચે જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપેલી છે। આના જેવી જ એક પ્રક્રિયા આવે કે ગ્લુકોઝના અણુને તોડવામાં આવે, પરંતુ અહીંયા જે પ્રક્રિયા આપેલી છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા આપેલી છે અને આ જ MCQ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે। તો અહીંયા આવશે ગ્લુકોઝ બને। શું બનશે? ગ્લુકોઝ। તો ગ્લુકોઝનું અણુસૂત્ર શું આવે? C6H12O6 કે વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી ગ્લુકોઝ અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે। તો અહીંયા જવાબ આવશે B, બરાબર, C6H12O6 જે ગ્લુકોઝનું અણુસૂત્ર છે। તો આવા જ MCQ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો। આવા જ બીજા વિડીયો સાથે ફરીથી મળીશું વિદ્યાર્થી મિત્રો।